નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સરેરાશ 6 ઇંચ વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા, લોકોને પડી હાલાકી। પાણી કીચડ વચ્ચે 3000થી વધુ સુરતીઓએ મેરાથોન દોડ લગાવી। રાંદેરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મોડિફિકેશન કામગીરીને કારણે આંશિક બંધ કરાશે। T20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો જશ્ન, સુરતીઓએ ઢોલ નગારા અને ફટાકડા ફોડી મનાવ્યો। સુરતમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ, 3.25 લાખના વાઘા પહેરી ભગવાન ભક્તોને દર્શન આપશે। સમાચારો વિગતવાર જોઈએ। સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ થઈ રહી છે, જેમાં સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદની રમઝટ જોવા મળી રહી છે, તેમજ ગાજવીજ સાથે સુરત શહેરમાં વરસાદ આવ્યો છે, જેમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પણ પાણી ભરાઈ ચૂક્યા છે। કતારગામ ઝોનમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેમાં શહેરના વહેલી સવારથી પાણી થઈ ગયું હતું। સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે રસ્તા પણ પાણી થઈ ગયા હતા। ખાસ કતારગામ ઝોનમાં કાલથી જ વરસાદની તોફાની એન્ટ્રી થઈ ગઈ હતી, જે આજે પણ ચાલી રહી છે। છેલ્લા 2 દિવસથી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આજે રવિવારે વરસાદ વરસતા સુરતીઓએ પણ ખુશખુશાલ થયા હતા। દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે હાલ વરસાદ વરસવાનું શરૂ જ રહ્યું છે। સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં સરેરાશ 6 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે। મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદ શહેરના કતારગામ, હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડાનંદ કોલેજની આસપાસ, વેડ રોડ વિસ્તાર, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ, સિવિલ 4 રસ્તા સહિત વિસ્તારોમાં પાણીનો ભરાવ થયો હતો। વેડ રોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પણ પાણીમાં ડૂબી ગઈ હતી। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સાથે જ નીચાણવાળા વિસ્તારમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરી હતી। ભારે વરસાદને કારણે સુરતના જનજીવન પણ ભારે અસર જોવા મળી રહી હતી। સુરતના મેયર દક્ષેશ માવાણી નીચાણવાળા વિસ્તારમાં વધુ વરસાદને કારણે પાણી ભરાતા કતારગામ સહિત અનેક જગ્યાએ મુલાકાત લેવા પહોંચ્યા હતા। સુરતમાં 5 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસવાની સ્થિતિ પણ ઉદ્ભવી હતી। તંત્રએ બોટ દોડાવીને આ તમામની રેસ્ક્યુ કરી હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જાણે રસ્તાઓ નદીઓ બન્યા હોય તેવી રીતે પાણી વહી રહ્યું છે અને પ્રી મોન્સૂન કામગીરીનો જાણે ધજાગરા ઉડી ગયા હોય તે રીતે વરસતા વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા વિસ્તારો અનેક। સુરતમાં સમગ્ર દિવસ દરમિયાન ધોધમાર પડેલા વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વર્ષના પ્રથમ ભારે વરસાદમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સાથે સાથે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પણ બેસી ગયાની ઘટના સામે આવી છે। આજે સમગ્ર દિવસ દરમિયાન વરસતા વરસાદમાં શહેરીજનોનું જાહેર જીવનમાં લોકો પણ જોવા મળી હતી। શહેરના જુદા જુદા વિસ્તારમાં 2 ફૂટથી 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી, જ્યારે કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને રેસ્ક્યુ પણ કરવા પડ્યા હતા। એક તરફ શહેરમાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે પાણી ભરાઈ ગયા હતા, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બેસી જવાની ઘટના પણ સામે આવી છે। ચોમાસા અગાઉ પાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હતી, તે અંતર્ગત કેટલાક વિસ્તારમાં રોડ રસ્તા રિપેરિંગ કરવાની સાથે સાથે રોડ રસ્તા નવા પણ તૈયાર કરાયા હતા। જો કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આજે પડેલા વરસાદમાં આ રોડ રસ્તા બેસી જવાની ઘટના સામે આવી છે। પાલ વિસ્તારમાં આવેલ ગેલેક્સી સર્કલ નજીક
સમગ્ર રસ્તો બેસી જવાને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. તો બીજી તરફ આ રસ્તા પરથી પસાર થતા લોકોએ પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. નવસારી વિજલપોર નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલા શાકભાજી માર્કેટમાં વર્ષો બાદ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે. પાલિકાના લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ દમ ન હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણી માર્કેટમાં ભરાઈ જતા આવી સ્થિતિ ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા નથી, જેને કારણે વેપારીઓ માટે હાથ ધોઈને બેસે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાલિકા શાકભાજી માર્કેટમાં 35 રૂપિયાથી લઈને 100 રૂપિયા જેટલી રકમ વેરા રૂપિયાની વસૂલાત કરતી હોવા છતાં પણ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. શાકભાજી માર્કેટમાં દેવીપૂજક વેપારીઓ આ સિઝનમાં મોંઘા ભાવની શાકભાજી લાવીને વેચાણ કરતા હોય છે. તેની સામે માર્કેટમાં ભરાયેલા પાણીથી ગ્રાહકો પણ માર્કેટમાં ફરકતા નથી, જેથી સાંજ સુધી વેપારીઓ વકરો કરવામાં મુશ્કેલી પડી રહી છે. થોડા દિવસ અગાઉ નવસારી પ્રાંત અધિકારી સહિત જિલ્લા પ્રભારી સચિવ કે નિરાલા સાથે કલેક્ટરની આગેવાનીમાં 2 દિવસ અગાઉ પણ મીટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લામાં ડિઝાસ્ટર સમયે પાલિકા સહિત વહીવટી તંત્ર ખડે પગે હાજર રહી કામગીરી કરે તે માટે સૂચનો આપ્યા હતા. પણ શહેરમાં માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ વરસતા શહેરમાં પાણી થઈ ગયું છે, જેમાં ચોમાસાની ઋતુમાં શહેરમાં કોઈ પણ વર્ગ મુસીબત ન પડે તે માટે પાલિકાની ટીમે ખડે પગે તેના તાકીદ કરવામાં આવી હતી. પરંતુ શાકભાજી માર્કેટમાં ભરાયેલા પાણીના નિકાલ બાબતે પાલિકાનો એક પણ કર્મચારી ફરક્યો ન હતો. શહેરમાં ભારે વરસાદ વચ્ચે સુરતીઓએ પોતાનો અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો. એક તરફ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, તો બીજી તરફ સુરતના લોકો ક્લીન સિટી ફિટ સુરત અને નો ડ્રગ્સ સંદેશ સાથે મેરેથોન ભાગ લેતા જોવા મળ્યા હતા. ભારે વરસાદ છતાં મેરેથોનમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મેરેથોનના લોકોએ પ્રોત્સાહિત કરવા બોલિવૂડ સ્ટાર શર્મન જોશી પણ હાજર રહ્યા હતા. વરસાદ અને કાદવ વચ્ચે શર્મન જોશીએ પણ સુરતીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સુરત શહેરમાં ક્લીન સિટી ફિટ સુરત અને નો ડ્રગ્સ લોક સંદેશ સાથે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તાર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ મેરેથોનમાં આશરે 3000થી વધુ લોકો જોડાયા હતા. ભારે વરસાદ વચ્ચે પણ સુરતીઓએ આ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વરસાદના કારણે ગ્રાઉન્ડમાં કાદવ કીચડની સ્થિતિ સર્જાઈ હતી. તેમ છતાં સુરતીઓ ઉત્સાહભેર મેરેથોનની શરૂઆત કરી હતી. વરસાદનું વિઘ્ન પણ સુરતીઓનો ઉત્સાહ માત આપી શક્યો ન હતો. મેરેથોનમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, બોલિવૂડના અભિનેતા શર્મન જોશી હાજર રહ્યા હતા. લોકોનો નો ડ્રગ્સ ક્લીન સિટી તરફ ફિટ સુરતનો સંદેશો આપ્યો હતો. રાંદેર વારીગૃહ ખાતે 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આંશિક શટડાઉન થશે. અઠવા ઝોન અંતર્ગત સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠાના સમયમાં ફેરફાર થશે. જુલાઈ મહિનાથી નવેમ્બર મહિના સુધી અઠવા અને રાંદેર ઝોનના વપરાશકર્તાઓ માટે મુશ્કેલ થઈ શકે છે. આંશિક શટડાઉનના કારણે પાણીની સપ્લાય પણ કોઈ પણ અવરોધ ઊભો થશે નહીં. સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને વધુ પ્રમાણમાં પાણી મળે તેના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે હાલ રાંદેર અઠવા ઝોનમાં કામગીરી શરૂ કરવામાં નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા રાંદેર વોટર વર્કસમાં 200 અને 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં 50 MLD ક્ષમતાનો વધારો કરીને 160 MLD કરાશે. 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર બેડમાં મોડિફિકેશન કરી સિરામિક મેમ્બ્રેન આધારિત ફિલ્ટર બેડ તૈયાર કરી ક્ષમતા વધારી 160 MLD કરવાની આવનાર છે, જેમાં માટે 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તારીખ 1/7/2024 થી 15/11/2024 સુધી આંશિક શટડાઉન લેવામાં આવનાર છે, જેથી રાંદેર વોટર વર્કસ ખાતેનું પાણી ઓછું ઉત્પાદન થનાર છે. શટડાઉનના સમયગાળા દરમિયાન રાંદેર વારીગૃહથી પાણી પુરવઠો આપવામાં આવતા રાંદેર અઠવા ઝોનમાં સંલગ્ન તમામ વિસ્તારો, સોસાયટી, વસાહતોમાં પાણી પુરવઠો સંયમપૂર્વક ઉપયોગ કરવા માટે શહેરીજનોને વિનંતી કરવામાં આવી છે. પછી જ્યારથી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસકના હાથમાં દોર આવ્યો છે, ત્યારથી સુરત મહાનગરપાલિકામાં અને સુરત શહેરીજનોને પ્રાથમિક સુવિધાની સમસ્યાનું નિરાકરણ આધુનિકતા સાથે કરી રહી છે. મને આપને કહેતા આનંદ થાય છે કે જે સુરત મહાનગરપાલિકાના રાંદેર વિસ્તારમાં આવેલ રાંદેર ઇન્ટેકવેલમાં 200 MLD અને 50 MLDના 2 પ્લાન્ટ
વોટરવર્ક્સના રાંદેર ઇન્ટેકવેલના 2 પ્લાન્ટ કાર્યરત છે, જે પૈકી એક પ્લાન્ટ 50 MLDનો પ્લાન્ટ એ જે જર્મન બેઝ ટેકનોલોજી આધારિત મેમ્બ્રેન બેઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા જઈ રહ્યા છે, જેના કારણે 1 જુલાઈ 2024થી 15 નવેમ્બર 2024 સુધી રાંદેર વિસ્તારના અને અઠવા વિસ્તારના કેટલા વિસ્તારોમાં શહેરીજનોને પાણી ઓછું મળી શકે છે અથવા તો આંશિક ઓછું મળવાની શક્યતાઓ રહી છે, જેના કારણે હું ખાસ કરીને આપના માધ્યમથી અપીલ કરું છું કે શહેરીજનોને કે થોડોક વપરાશમાં સંયમ રાખે, જેથી કરીને શહેરીજનોને સારી રીતે પાણી પુરવઠો આપી શકાય. મને કહેતા આનંદ થાય છે કે આ જે ટેકનોલોજી છે, જર્મન બેઝ ટેકનોલોજી છે, જે ભારત દેશમાં પ્રથમવાર સુરત શહેરમાં અને તેમાં પણ રાંદેર ઇન્ટેકવેલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત થવાની છે, જેથી કરીને આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય, તેનાથી સુરત શહેરના તમામ વોટરવર્ક્સ અને ત્યારબાદ ગુજરાત રાજ્યના અને ભારતભરના વોટરવર્ક્સમાં આ પ્રોજેક્ટ લાગુ કરી શકાશે. સુરતમાં T20 વર્લ્ડ કપ ભારતની ભવ્ય જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકાને હરાવી ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે, જેને લઈને સુરતીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુરતના બાગલ 4 રસ્તા પર ભારતની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ રસ્તા ઉપર ભેગા થયા હતા. સાથે આતશબાજી પણ કરવામાં આવી હતી અને ઇન્ડિયાના નારા પણ લગાવવામાં આવ્યા હતા. સુરત શહેર પોલીસ પણ સુરતીઓની ખુશીના સહભાગી થઈ હતી. આ સાથે પોલીસ સુરક્ષાનું પણ ધ્યાન રાખી રહી હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો બાગલ 4 રસ્તા પર ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરતના ભટાર, વેસુ, પાલ સહિત અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ભારતની જીતનો ભવ્ય ઉજવણી કરી હતી. સુરતીઓએ રસ્તા પર વચ્ચે નાચી કૂદી અને ભવ્ય ઉજવણી કરી હતી. આવનારી અષાઢી બીજ પૂનમના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે, ત્યારે સુરતમાંથી સૌથી મોટી દક્ષિણ ગુજરાતની ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે. અંદાજે 18 કિલોમીટર લાંબી આ રથયાત્રા નીકળે છે, જેની ઇસ્કોન મંદિર દ્વારા મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ખાસ કરીને ભગવાન જગન્નાથને 22 ફૂટ મોટો રથ તૈયાર કરવામાં આવ્યો છે અને ભગવાન વસ્ત્રો વિશેષની વૃંદાવનથી બનાવડાવવામાં આવ્યા છે, જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે આ રથયાત્રામાં દર વર્ષે 10 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લેતા હોય છે. 50,000 જેટલા ભક્તો ભગવાનનો રથ ખેંચવા પદયાત્રામાં જોડાય છે. સમગ્ર ભારતભરમાં અષાઢી બીજ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનો રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતમાં પણ જુદી જુદી 5 જેટલી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, જેમાં જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષ 25મી ભગવાન જગન્નાથની ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે, ત્યારે ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી 18 કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, બલરામ રથમાં સવાર નગર ચર્ચાએ નીકળશે, જેમાં ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે વિશેષ રથ તૈયાર કરાય છે. આ વર્ષે 22 ફૂટ લાંબો અને 35 ફૂટ પહોળો રથ તૈયાર કરાયો છે. આ રથની વિશેષ ખાસિયત પણ રહેલી છે. આ વખતે તૈયાર કરેલ રથ સંપૂર્ણ હાઇડ્રોલિક સિસ્ટમ સાથે તૈયાર કરાયો છે, જેમાં રસ્તાને અનુરૂપ રથ પહોળો અને ઊંચો નીચો થઈ શકશે તે પ્રકારે બનાવવામાં આવ્યો છે. રસ્તામાં ખાડાઓ અને જાડો કે વાયર આવે તો તે ખૂબ જ રથ પહોળો અને ઊંચો નીચો થઈ શકશે તે પ્રકારે બનાવાયો છે. હાલ રથને રંગબેરંગી કલરથી શણગારવામાં આવી રહ્યો છે. રથની આજુબાજુ મહામંત્ર જાપના સ્લોગન લખવામાં આવ્યા છે. ઇસ્કોન મંદિર દ્વારા નીકળનારી આ વખતની 25મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે ભગવાનના વસ્ત્રોનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મંદિર પ્રશાસન દ્વારા ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામના વિશેષ વૃંદાવનથી વસ્ત્રો તૈયાર કરાવડાવ્યા છે. જગન્નાથ માટે ખાસ વૃંદાવનથી 15 જેટલા કારીગરો દ્વારા 1.5 મહિનાની મહેનત બાદ વાઘા તૈયાર થયા છે. આ વાઘા સિલ્ક કાપડ પર જરી અને અમેરિકન ડાયમંડ સાથેના આકર્ષક વર્કથી વાઘા બનાવવામાં આવ્યા છે, જે વાઘાની કિંમત અંદાજિત 3 લાખથી 3.15 લાખ રૂપિયા જેટલી થાય છે. જો કે આ વર્ષની રથયાત્રાને લઈ ઇસ્કોન મંદિર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાલ કરી લેવામાં આવી છે. जुलाई रविवार शाम को 3 बजे इस्कॉन मंदिर की तरफ से भव्य रथ यात्रा निकलेगा स्टेशन से, सूरत रेलवे स्टेशन से रिंग रोड होते हुए 8वां गेट से गुजरात गैस सर्कल,
वहाँ से ऋषभ टावर होते हुए रामदेव रोड और इस्कॉन मंदिर जहांगीरपुरा में रात को 9 बजे ये समाप्त होगा। इसमें 40 से 50 हज़ार लोग जुड़ेंगे और कम से कम 10 लाख लोग दर्शन करेंगे। इसके लिए सारा प्रस्तुति की गई है। भक्तों के लिए 2 से 2.5 लाख बूंदी का पैकेट बनाया गया है। पानी का व्यवस्था है और ये रथ देख रहे हैं, रथ बिल्कुल तैयार है और जो ड्रेस है वो 3.25 लाख का है, जो वृंदावन से बन के आई है। 15 कारीगर 1.5 महीना तक इसको बनाने लगे हैं। तो इसलिए सारे सूरत वासियों को निवेदन है, 7 जुलाई रविवार 3 बजे आप लोग कहीं भी होंगे जरूर पधारें, दर्शन कीजिए, प्रसाद लीजिए। 7 जुलाई रविवार शाम को 3। ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ્સ લિવિંગ વિથ એચઆઈવી એઇડ્સ સંસ્થા દ્વારા જરૂરિયાત નિરાધાર એચઆઈવી સાથે જીવતી દીકરીઓ માટે ખાસ બાળ સંભાળ ગૃહ તથા વિવિધ લક્ષ્મી ભવન નિર્માણ લાભાર્થે ફોક સ્ટુડિયો કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તારીખ 29 જૂન 2024ના રોજ સંજીવકુમાર ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિશેષ સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી અને અગ્રણી રાજકીય નેતાઓ, સુરત શહેરના અગ્રણી દાતાઓ, ઔદ્યોગિક સંકુલ, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો દ્વારા દીકરીઓ માટેના ભવન નિર્માણમાં સંપૂર્ણ સાથ સહયોગ તન ધનથી આશ્વાસન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। જીગર જોશી અને સોનાલી મોનાલી જેવા કલાકારોને મધુર કંઠે લોકગીતો રજૂ કરીને સૌ ઉપસ્થિત મોટા પ્રમાણમાં પ્રેક્ષકોને સંગીતમાં તરબોળ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે સમાજમાં એચઆઈવી એઇડ્સ પ્રત્યે જનજાગૃતિ, સંવેદનશીલતાનું વાતાવરણ બને તેમજ સાથે સંસ્થા દ્વારા વર્ષ 2009ની સ્પેશિયાલિટી કેર હોમ ફોર ગર્લ્સનું સંચાલન થઈ રહ્યું છે। પોતાના બિલ્ડિંગમાં કેર હોમ સંચાલિત થાય તે સંસ્થાના દરેક કાર્યક્રમ તેમજ હાલના સ્પેશિયલ કેર હોમની લાભાર્થી દીકરીઓનું સપનું છે જેને સાકાર કરવા સહયોગ માટે અપીલ કરવામાં આવી હતી। જૈનમ બ્રોકર લિમિટેડ, જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ, સખિયા સ્કિન ક્લિનિક સુરત, ડીબાર્ડ એટર્નલ, સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમને સ્પોન્સર કરીને ખૂબ જ મોટા સહયોગ આપી કાર્યક્રમનું સફળ બનાવ્યો હતો। સોનાલી શિંદે છે। હું બરોડામાં ઉછરેલી છું પણ આખા ઇન્ડિયામાં આપણે કામ કરીએ છીએ, સંગીતનું જ કામ કરીએ છીએ। આજના કઈ જગ્યા પર કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો, શું પરફોર્મન્સ કરવાના છો અને એનો ઉદ્દેશ્ય શું છે? આજે બહુ જ એક સારા કોઝ માટે અહીંયા આપણે એકત્રિત થયેલા છે। એચઆઈવી પોઝિટિવ જે નાની નાની દીકરીઓ છે તો એમના માટે એક સુંદર મજાનું ઘર બને એના માટે આપણે આજનો કાર્યક્રમ કરી રહ્યા છે, ચેરિટી શો કરી રહ્યા છે અને હું બધાને એ જ રિક્વેસ્ટ કરીશ કે જેટલું થઈ શકે આપણે બધા જ એના માટે આપણો ફાળો આપીએ જેથી કરીને નાની બાળકીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય। અને આજના કાર્યક્રમમાં હું રિપ્રેઝેન્ટ કરી રહી છું મહારાષ્ટ્રને, એટલે આ ફોક સ્ટુડિયો છે જેમાં માટે જીગર જોશી એન્ડ ટીમ, સોનાલી અને મોનાલી, તો અમે જુદા જુદા રાજ્યને અહીંયા રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે અને જુદા જુદા ફોક ગીતો, લોકગીત અમે આજે અહીંયા પ્રસ્તુત કરવાના છીએ। મારું નામ ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવીને સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા 3 શખ્સોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે 2.51 લાખની કિંમતનો 25.164 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કોઈને શંકા ન જાય તે માટે ટ્રાવેલિંગ બેગમાં સંતાડીને લઈ આવતા હતા। સુરત પોલીસે ગાંજાની ડિલિવરી કરવા આવેલા 3 શખ્સને ઝડપી પાડ્યા હતા। ગાંજાનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એસઓજી પોલીસની ટીમે બેસ્તાન ગોલ્ડન આવાસ બિલ્ડિંગ નંબર 29માં દરોડો પાડ્યો હતો, જેમાંથી પોલીસે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી બાસ્તવ ઉર્ફે બંટી વૃંદા, ગોડા બાદલ ઉર્ફે કન્ના સુરેન્દ્ર શાહુ, સંતોષ દંડે બહેરાને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપી પાસેથી 2,51,640ની કિંમતનો 25 કિલો 164 ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ 20,000ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ 2,71,640નો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘુસાડી શકાય તેમ ના હોય, જેથી ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો ખરીદી કરીને શક ન જાય તે રીતે ટ્રાવેલિંગ બેગમાં સંતાડીને સુરત શહેરમાં ડિલિવરી કરતા જતા પકડાઈ ગયા હતા। સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા, લોકોને પડી હાલાકી। પાણી કીચડ વચ્ચે 3,000થી વધુ સુરતીઓએ મેરાથોનમાં દોડ લગાવી।
રાંદેરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને મોડિફિકેશનની કામગીરીને કારણે આંશિક બંધ કરાશે. T20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો જશ્ન સુરતીઓએ ઢોલ નગારા અને ફટાકડા ફોડી મનાવ્યો. સુરતમાં રથયાત્રાની તડામાર તૈયારી. 3.25 લાખના વાઘા પહેરી ભગવાન ભક્તોને દર્શન આપશે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.